મિત્રો, વાસી રોટલીઓ ખવાય? કોણ કહેશે? માનસી, તું કહે. ના ટીચર, વાસી રોટલી ના ખવાય. સાચું છે. વાસી ખોરાક ન ખવાય. તે ખાવાથી આપણે બીમાર પડીએ. તેથી આપણે અહીં પણ ખોટાની નિશાની કરીએ. મિત્રો, ઊંટડીનું દૂધ પી શકાય? કોણ કહેશે? સારું મિત્રો, હું તમને કહું કે ઊંટડીનું દૂધ પી શકાય. તે આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. સમજાયું? તેથી આપણે અહીં ખરાની નિશાની કરીએ. મિત્રો, મરઘીના ઈંડા ખાઈ શકાય? કોણ કહેશે? હા, મિતાલી, તું કહે. ના ટીચર, હું શાકાહારી છું, એટલે અમે ઈંડા ખાતા નથી. હા, તારી વાત સાચી. પણ બેટા, જે લોકો માંસાહારી છે તેઓ ઈંડા ખાય છે. તેથી આપણે અહીં ખરાની નિશાની કરીએ. મિત્રો, અળવીના પાંદડા ખાઈ શકાય? હા, માનસી, તું કહે. હા ટીચર, આપણે અળવીના પાંદડાને ખાઈ શકીએ. સાચી વાત છે માનસી તારી. તેથી આપણે અહીં ખરાની નિશાની કરીએ. મિત્રો, ઉંદરને ખાઈ શકાય? ના. મિત્રો, ઉંદરને તો કઈ ખવાતો હશે. તેથી આપણે અહીં પણ ખોટાની નિશાની કરીએ. મિત્રો, માછલીને ખાઈ શકાય? કોણ કહેશે? મોઈન, તું કહે. હા ટીચર, માછલીને ખાઈ શકાય. તારી વાત સાચી. પણ બેટા, જે લોકો શાકાહારી છે તેઓ માછલીને ખાતા નથી. ખરું ને? તેથી આપણે અહીં પણ ખરાની નિશાની કરીએ. મિત્રો, દેડકો ખાઈ શકાય? ના. સાચું મિત્રો, દેડકાને ખાઈ ન શકાય. તેથી આપણે અહીં પણ ખોટાની નિશાની કરીએ. મિત્રો, આંબળાને ખાઈ શકાય? હા. સાચું. તેથી આપણે અહીં પણ ખરાની નિશાની કરીએ. મિત્રો, બાજરીના રોટલાને ખાઈ શકાય? હા. સાચું. તેથી આપણે અહીં પણ ખરાની નિશાની કરીએ. મિત્રો, ફ્લાવરને ખાઈ શકાય? હા. સાચું. આપણે ફ્લાવરને ખાઈએ છીએ. ખરું ને? તેથી આપણે અહીં પણ ખરાની નિશાની કરીએ. મિત્રો, માંસ ખાઈ શકાય? કોણ કહેશે? આરતી, તું કહે. ના ટીચર, માંસ ન ખાઈ શકાય. ના બેટા, તું શાકાહારી છે, માટે માંસ ન ખાઈ શકે. પરંતુ જે લોકો માંસાહારી છે તેઓ ખોરાકમાં માંસનો ઉપયોગ કરે છે. બરાબર ને? તેથી આપણે અહીં પણ ખરાની નિશાની કરીએ. મિત્રો, ડુંગળીના બીજ ખાઈ શકાય? હા. સાચું. ડુંગળીના બીજ ખવાય. તેથી આપણે અહીં પણ ખરાની નિશાની કરીએ. મિત્રો, કરચલો ખવાય? કોણ કહેશે? મેહુલ, તું કહે. ટીચર, કરચલાને ન ખાઈ શકાય. સાચું. તેથી આપણે અહીં પણ ખોટાની નિશાની કરીએ. મિત્રો, ઘાસને ખાઈ શકાય? ના. સાચું. ઘાસને તો કઈ ખવાતું હશે. ઘાસ તો પશુઓ ખાય. સાચું ને? તેથી આપણે અહીં પણ ખોટાની નિશાની કરીએ. મિત્રો, નાળિયેર તેલનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય? કોણ કહેશે? આરતી, તું કહે. ના ટીચર, નાળિયેર તેલનો ખોરાકમાં ઉપયોગ ના કરી શકાય. ના, ઘણા લોકો
કે જેઓ દક્ષિણ ભારતમાં રહે છે તેઓ ખોરાકમાં નાળિયેરના તેલનો ઉપયોગ કરે છે. હે ટીચર? હા, તેથી આપણે અહીં પણ ખરાની નિશાની કરીએ. મિત્રો, રોટલીનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય? કોણ કહેશે? જય, તું કહે. હા ટીચર, રોટલીનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય. સાચું. તેથી આપણે અહીં પણ ખરાની નિશાની કરીએ. મિત્રો, આ તો આપણે કઈ વસ્તુઓ ખાઈ શકાય અને કઈ વસ્તુઓ ન ખાઈ શકાય તેના વિશે જોયું. હવે મિત્રો, તમે જે વસ્તુ ક્યારેય ન ખાધી હોય અને ખાવા ઈચ્છતા હો તેવી વસ્તુના નામ લખીશું. હું જે મિત્રોને કહીશ તે મિત્રો કહેશે અને હું અહીંયા બ્લેકબોર્ડ પર લખીશ. આરતી, તું કહે. ટીચર, ખાંડવી. હવે મેહુલ, તું કહે. ટીચર, ઈદડા. બધાના મોંમાં પાણી આવતું હશે ને? હા ટીચર. હવે અભિષેક, તું કહે. ટીચર, મેંદુ વડા. હવે મિતાલી, તું કહે. ટીચર, ઉંબાડિયું. હવે આરતી, તું કહે. ટીચર, રાજમા.